સુરત મહાનગરપાલિકામાં આરોગ્ય વિભાગની કાર્યવાહી શરૂ થઈ છે। સુરતના ડુમસ બીચ પર પાલિકાનું સઘન ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે। ખાણીપીણીનું વેચાણ કરતી સંસ્થાઓમાં તપાસ હાથ ધરાઈ છે। 68 સંસ્થાઓમાં ચેકિંગ કરી 103 જેટલા સેમ્પલ પણ લેવામાં આવ્યા છે। 51 સંસ્થાઓને આરોગ્યલક્ષી નોટિસ ફટકારવામાં આવી છે। રેલવે અને બસ સ્ટેન્ડ પર 260 સંસ્થાઓમાં પણ તપાસ હાથ ધરવામાં આવી છે। ડસ્ટબિન ન રાખતી સંસ્થાઓને પણ નોટિસ ફટકારવામાં આવી છે। સિંગલ યુઝ પ્લાસ્ટિક હેઠળ 674 સંસ્થાઓમાં ચેકિંગ હાથ ધરાયું હતું। 140 કિલો પ્રતિબંધિત પ્લાસ્ટિકનો જથ્થો પણ જપ્ત કરવામાં આવ્યો છે। સુરત મહાનગરપાલિકાની આરોગ્ય વિભાગની કાર્યવાહી હાથ ધરાઈ છે, જ્યારે કસૂરવાર સંસ્થાઓ પાસેથી ₹4,36,000નો દંડ પણ વસૂલ કરવામાં આવ્યો છે। ખાણીપીણીનું વેચાણ કરતી સંસ્થાઓની તપાસ હાથ ધરાઈ હતી, જેમાં 68 જેટલી સંસ્થાઓમાં ચેકિંગ કરી 103 સેમ્પલ લેવાયા હતા। ડસ્ટબિન ન રાખતી સંસ્થાઓને પણ નોટિસ આપવામાં આવી છે। સિંગલ યુઝ પ્લાસ્ટિકનો 140 કિલો જેટલો પ્રતિબંધિત પ્લાસ્ટિકનો જથ્થો પણ જપ્ત કરાયો છે। ગઈકાલે નાયબ મુખ્યમંત્રી શ્રી દ્વારા જે સૂચના આપવામાં આવેલી એના અનુસંધાને આપણા ડેપ્યુટી કમિશનર શ્રી હેલ્થ એન્ડ હોસ્પિટલ અને આરોગ્ય અધિકારી શ્રી દ્વારા અમને સૂચના આપવામાં આવેલી અઠવા ઝોન વિસ્તારની અંદર પ્રવાસન સ્થળ જે આપણું ડુમસ બીચ છે ત્યાં આગળ અને ધાર્મિક સ્થળ અંબિકા નિકેતન મંદિર ત્યાં આગળ આપણે ઘણી સફાઈ ઝુંબેશ હાથ ધરેલી, સફાઈ કામદારો ગોઠવીને અને મશીનરી ગોઠવીને ત્યાં ઘણી સફાઈ કરાવી છે। અને આ વિસ્તારની અંદર જે ફેરિયાઓ છે એ લોકો પાસેથી પ્રતિબંધિત પ્લાસ્ટિક જો મળે તો એ જપ્ત કરવાની કામગીરી, એ લોકોને 2 ડસ્ટબિન રાખવા માટે નોટિસો આપવામાં આવી છે। અને જે ખાણીપીણી વાળી જે સંસ્થા છે આ સંસ્થાઓમાંથી આપણે ફૂડના સેમ્પલો પણ લીધા છે અને લગભગ 52 જેટલી સંસ્થા પાસેથી આપણે 93 સેમ્પલ લીધેલા છે। અને આ લોકો પાસેથી જે પ્રતિબંધિત પ્લાસ્ટિક મળ્યું છે એ લોકોને આપણે વહીવટી ખર્ચ પણ વસૂલાત કરેલી। સુનિલ ગાંજાવાલા સાથે બ્યુરો રિપોર્ટ, ટુડે ગુજરાતી ન્યૂઝ। ગઈકાલે નાયબ મુખ્યમંત્રી